એ પ્રેરણાદાયક વાર્તા પર આવીએ, કારણ કે આ વાર્તા જ આ સમગ્ર શિક્ષણનો આત્મા છે. વાર્તા શરૂ થાય છે એક ગામથી, જ્યાં એક બે નહીં પણ પૂરા 3 વર્ષથી દુકાળ હતો. પાણીનું એક ટીપું પણ નહીં. ગામના લોકો, નાના મોટા, સ્ત્રી પુરુષ બધા જ ચિંતામાં હતા. અને છેવટે એ બધા ભેગા થઈને એમના ધર્મગુરુ પાસે મદદ માંગવા ગયા. ધર્મગુરુએ કહ્યું કે હવે એક જ રસ્તો છે, સામૂહિક પ્રાર્થના. એમણે ગામના બધા જ લોકોને ગામના ચોકમાં ભેગા થઈને વરસાદ માટે પ્રાર્થના કરવાનું કહ્યું. અને ગુરુજીના કહેવા મુજબ આખું ગામ મેદાનમાં ભેગું થયું. પણ એ ભીડમાં એક નાનકડી છોકરી હતી અને એની સાથે હતી એક છત્રી. હા, છત્રી. એને જોઈને તો ગામવાળા હસવા લાગ્યા, કહેવા લાગ્યા, અરે દીકરી, આકાશમાં એક વાદળું સરખું દેખાતું નથી, તો આ છત્રી લઈને કેમ આવી છે? પણ એ છોકરીએ જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. એણે કહ્યું, તમે જ તો શીખવ્યું છે કે પ્રાર્થનામાં ખૂબ શક્તિ હોય છે. આપણે બધા પ્રાર્થના કરવાના છીએ તો વરસાદ તો આવવાનો જ છે. એટલે જ હું છત્રી લાવી છું. એ નાનકડી બાળકીનો આવો અતૂટ વિશ્વાસ જોઈને ગુરુજી પણ ભાવુક થઈ ગયા. એની શ્રદ્ધાએ આખા ગામને એક મોટો